વડોદરાના સાવલીના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા બેફામ કેમિકલ છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નદીમાં સફેદ રંગના ફીણના થર અને પાણીનો રંગ લાલ થઈ જતા આ વિસ્તાર પ્રદૂષણની ઝપેટમાં આવી ગયો છે, જેના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે। ખેડૂતોને ભીતિ છે કે આ ઝેરી પાણીથી ખેતીના પાક અને પશુધનને પણ નુકસાન થશે। જીપીસીબી સમક્ષ અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે। સ્થાનિકોએ નદીના પાણીના નમૂનાને લઈને તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સાથે જ જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે। આગળ અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું।